આજે આપણે ટેસ્ટી ને બહુ સરસ પાલકના પાનના ભજીયા બનાવશું। તો હવે ચાલો આપણે ભજીયા બનાવવાની તૈયારી શરૂ કરશું। એના માટે એક કડાઈમાં તેલ ગરમ મૂકી દઈશું। ગેસ ચાલુ કરશું, તેલ મૂકી દઈશું ગરમ અને ડોયો બનાવશું। એક બાઉલમાં ચણાનો લોટ લીધો છે, એમાં એક તૈયાર પેકેટ આવે છે ભજીયાનું, એ નાખીએ છીએ, તો બીજું કોઈ વસ્તુ નથી નાખતી। મીઠું, ફૂલ અજમા બધું આવી જાય છે એમાં, અને એ ન નાખીએ તો અજમા, તીખાનો ભૂકો અને મીઠું ને નાખવું પડે, ફૂલ સોડા। આ પેકેટ નાખશો તો કાંઈ નહીં નાખવું પડે, એકદમ હલાવવાનું છે, પાણી નાખીને મિક્સ કરી દેવાનું છે, હલાવતા રહેવાનું છે એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી। તો આવું રાખવાનું છે મીડિયમ। તો હવે આપણે પાલકના પાન મીડિયમ લીધા છે, એને આખા બોળી દેવાના છે બે બાજુથી, અને આવી રીતના એક બબે ત્રણ પાન જ મૂકવાના છે। કડાઈમાં તેલ થઈ ગયું છે, તો 2 થી 3 જ મૂકવાના। આપણે ફેરવતા રહેવાનું છે પાનને, ચડી જાય ત્યાં સુધી। કલર બદલાઈને થોડોક ત્યારે કાઢવાનું છે। ગેસ મીડિયમ રાખવાનો છે તેલ થઈ ગયા પછી। કલર બદલાઈ ગયો છે ને ચડી ગયા છે, તો કાઢી લેશું ડીશમાં। આવી રીતે જ બધાને ધીમી ગતિથી તળી નાખશું। આમ ફેરવતા રહેવાના છે, એનાથી હરખા ચડી જાય, બહુ ટેસ્ટી ને બહુ સરસ લાગે એક હરખા તળાઈ જાય એટલે। આવી રીતના કાઢતા જવાના છે ડીશમાં। તૈયાર છે પાલકના ભજીયા, તો તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે, ટેસ્ટી। તમે જોઈ શકો છો અંદર ચડી ગયું છે, તમને બતાવી દઉં।